અલ્પેશ શાહ 51મી વર્ષની જગન્નાથજીની યાત્રા છે. દર વર્ષે ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવીએ છીએ અને અમારે માણસા ગામમાં માણસામાં જય રણછોડ માખણચોરના નાદથી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન. જગન્નાથજી મંદિરથી 51મી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સ્વયં દર્શન આપવા માણસા નગરમાં નીકળ્યા. રથયાત્રા એ મહાભાવનું પુનિત પાવન મહાપર્વ છે. અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી, શ્રી બાલભદ્ર અને બેન સુભદ્રા મૈયાજી રથમાં બિરાજી ત્રણેય નગર યાત્રાએ નીકળે છે. માણસામાં પણ શ્રી જગન્નાથ મંદિરે તારીખ 7મી જુલાઈને રવિવારના રોજ સવારે 10 કલાકે પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ શ્રીફળ વધેરી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં શેઠ દ્વારકાદાસ બળદેવદાસ શાહ તથા શેઠ રમેશચંદ્ર બળદેવદાસ શાહના સમસ્ત કુટુંબીજનો તેમજ મંદિરના ટ્રસ્ટીઓ, મંદિરના પૂજારી તરુણભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, બી.કે. પટેલ, પપ્પુભાઈ વ્યાસ, ગોવિંદભાઈ દરજી, ભાવિન શાહ, દિગ્વિજયસિંહ, સવજીભાઈ દેસાઈ, ચેતનભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ દરજી તેમજ માણસાની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ રથયાત્રા મીઠા ચોક થઈ ગાંધી ટાવર, મેન બજાર, મસ્જિદ ચોકે મુસ્લિમ ભાઈઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા છાશનું પણ વિતરણ કરવામાં આવેલ. આમ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ત્યાંથી રથયાત્રા બસ સ્ટેન્ડ, અલકાપુરી સોસાયટી, રાધાકૃષ્ણ મંદિરમાં પહોંચી હતી, જ્યાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસાદ સ્વરૂપે 80 કિલો કાકડી, 50 કિલો જાંબુ, 125 કિલો મગની પ્રસાદી ભાવિ ભક્તોમાં વેચી હતી. રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા પોતાની કરબતબાજી કરી સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા. જવાબદાર કાર્યકર્તાઓમાં જીતુભાઈ કડિયા, મહેશભાઈ પટેલ, પિન્ટુભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ ઠાકોર, હિતેશભાઈ પ્રજાપતિ, ધ્રુવભાઈ દરજી આમ રથયાત્રામાં જોડાઈ કોઈપણ જાતની જાનહાનિ ના થાય તે માટે બજરંગ દળ દ્વારા પણ સારા એવા કરતબબાજી કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસ મિત્રોને માણસા નગરની જનતાએ ખૂબ જ સહકાર આપ્યો હતો. બપોરના ભોજન બાદ રાણિયાપરાથી વાવ દરવાજા, લલુભાઈ રોડ, પાંજરાપોળ ચોક, હનુમાનપુરા સિવિલ થઈને નિજ મંદિરે શાંતિપૂર્ણ પરત ફરી હતી. મંદિરના ટ્રસ્ટીઓએ ભારે જમત ઉઠાવી હતી. એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ માખણ ચોર.